આ પ્રકારના મંડપો, સ્ટેજો, જમવાના, નાસ્તાના, પાણીના, ફૂલ ગુસ્સેના, વાહનોના આ લોકોએ બિલો આદિજાતિ બજેટમાંથી મૂક્યા છે. એ જ પ્રકારે એકતા યાત્રા અમારા વિસ્તારોમાં સમાંતર 14 જિલ્લામાં કાઢી, એમાં આ જ પ્રકારના બિલો બધા છે. એ જ પ્રકારે હમણાં માર્ચ યુનિટી કાઢી, એમાં પણ આ જ પ્રકારના 40-50 કરોડના એક કાર્યક્રમોમાં 14 જિલ્લામાં ખર્ચાઓ કરવામાં આવ્યા છે. તો જે બજેટ આદિજાતિઓના વિકાસ અને ઉત્થાન માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ફળવાય છે, એ બજેટ આદિજાતિ લોકોને મળતું નથી અને એ બજેટ આ સરકારી કાર્યક્રમોના તાઇફાઓમાં વપરાય છે. સરકારી કાર્યક્રમોનો અમને કોઈ વિરોધ નથી, સારા સરકારી કાર્યક્રમોમાં અમે પણ હાજર રહીએ છીએ, પણ જે પ્રકારે ભાજપના નેતાઓ, એમની એજન્સીઓ અને અધિકારીઓ જે પાણીના, ચાના, જમવાના, વાહન વ્યવહારના જે કરોડો રૂપિયા, સ્ટેજના 5 કરોડ અલગ, ડ્રોમના 2 કરોડ અલગ અને પછી મંડપના 7 કરોડ અલગ, એ પ્રકારના જે બિલો મૂકે છે, એમાં તો એવા મંડપ, એવા સ્ટેજ, એવા ડોમ 2-3 સેટ આવી જાય. તો આ જે ભ્રષ્ટાચાર થયો છે એની સામે અમે જિલ્લા સંકલનમાં માહિતી માંગી અને કલેક્ટર સાહેબે એની વિગતે માહિતી હજુ અમને આપી નથી અને અઠવાડિયામાં આપીશું એવું જણાવ્યું છે. ત્યારે ત્યાંના સાંસદને જેમણે આ બધું બેસીને અધિકારીઓ પર બિલો અને વાઉચરો મુકાવ્યા છે